1951 બેન, આપ તો વિધાનસભામાં બેસો છો એટલે મને યાદ આવ્યું એટલે કહું. 1951 જે ગૃહમંત્રી હોય મારે ઈ તત્કાલના, મને કોઈ વાંધો નથી. ઈ વખતના ભૂપત બારવટિયાએ, ગુજરાતનો ખુખાર બારવટીયો સાહેબ, 3 ગામ એને ભાંગ્યા અને 3 ગામના 47 માણસોને માર્યા. ભૂપત બારવટિયાને પકડવા માટે સાહેબ ગુજરાત સરકારે એલાન કરી નાખ્યું અને જે અધિકારીઓને એને પકડવાનો હતો એ અધિકારીઓ ઉપર દબાણ લાવ્યા કે ભૂપતને નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે. સાંભળજો, હું કીધું, જ્યાં સુધી ભૂપતને તમે નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે. એ ભૂપતને ખબર પડી કે મારે હાટું આ અધિકારીઓને અડધો પગાર. એણે ગૃહમંત્રીને ધમકી આપી કે ફૂલ પગાર નહીં કરીને તો હું ન્યા આવી તો ફૂલ પગાર કરી નાખ્યો તો. બોલો, હા, હું તમને ઈ તારીખનું સાપું છે મારી પાસે. બેન વાંચો કહેજો, કાલ મળજો. એટલે કહેવાનો મતલબ મારો કે એ જે પોતાની જે ખુમારીથી જીવવું ને સાહેબ, એ અઘરું છે. અને આજ આડો પાડોના દેશ બધાય મોદી સાહેબ આમ જોઈને બેઠા છે. હું તો આડો પાડોના દેશના વડાપ્રધાનોને અથવા તો એના નાગરિકોને કહું છું કે તમે એક વાર રામાયણ અમારું વાંચી લો. આપણા જેટલા પાડોશી દેશ છે ને એને રામાયણ વાંચી લેવાય. હું કામ? આપણી આરે પહેલું વહેલું લંકા વાળાએ બગાડ્યું. બરાબર, લંકા આરે આપણે વાંધો પડ્યો અને રાવણે માં જાનકીનું અપહરણ કર્યું. ભગવાન રામ ત્યારે વનમાં હતા. એક પણ માણસની મદદ ભગવાને નથી લીધી. એકલા રીસ ને વાંદરા લઈને ગયા હતા. હું કામ ગયા? એવું શું કામ કર્યું? એડે ખબર હતી કે પછી હજારો વર્ષ પછી આ ભારત આઝાદ થાહે, દેશના ભાગલા પડશે, પાડોશી દેશ વાયડાઈ કરશે, ત્યારે એને રામાયણ અંબાવી દેવાનો. પેલા વાંચી લો કે રાવણ જેવો હતો તો ખાલી ભારતના રીસ ને વાંદરા ગયા ને તોય ગોબો ઉપાડીને વહી આવ્યા હતા. તો ખાલી ભારતના વાનર ઉભા થાય ને રાવણ જેવાને પાડી દેતા હોય તો જેથી ભારતના નર ઉભા થાય ત્યારે બીજાની શું પરિસ્થિતિ થાય સાહેબ? આ રામે ઈ હાટું આ બધું રામ કર્યું સાહેબ. ને આપણા રાજાઓ આ ગીત ઉપર નીકળ્યું, માનવીની પાસે કોઈ માનવી ના આવે પણ તારા દિવસો પૂછી દુખી આવે, આવકારો મીઠો આપજે. દાદા જસદણના આલા ખાચર, જસદણના આલા ખાચર દરબાર થોડા ગામના રાજા હતા. જાજુ રજવાડું નહોતું એનું સાહેબ. દી ઉગે, હવાપોર દી થાય ત્યાં સુધીમાં એના રાજમાં જેટલા માણસો આવે એને ખોબે ખોબે રાણી સિક્કો આપવાનો. અને એક દી એના કામદારે અડધીક રાતને ટાણે દરબારની મુલાકાત લઈ છે. બાપુ, થોડુંક અંગત કામ છે. બોલો ને કામદાર. કે બાપુ કામ તો ઈ છે કે હવે થોડીક દાતારી ઓછી કરી નાખો. 5 આપતા હોય એને 2 આપો. કેમ? કે બાપુ તિજોરી મળી જ ખાલી થવા, રાતના ખર્ચ પૂરા નથી પડતા. એવું? હા. અને બીજું બાપુ ઈ કહું, ઈ તો ગોળ હોય ને ત્યાં માખ્યો આવે. ઈ ગોળ હોય ત્યાં માખ્યો આવે. ઈ શબ્દ જ્યાં પૂરો થયો, એક દિવસ જવા દીધો ને બીજે દિવસે એમ કહેવાય કે અડધીક રાતને ટાણે ઈ જ સમયે કામદારને બોલાવ્યા. કામદાર હાજર થયા. બાપુ બોલાવવાનું કારણ કે તમે મને કાલે કઈક સલાહ દેતા હતા ને કે બાપુ હું તમને શું સલાહ આપું, હું તો આપનો નોકર છું.